જીપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષા રદ થવા મુદ્દે સરદારધામના માનદ સચિવ ટીજી ઝાલાવાડિયાએ આપી પ્રતિક્રિયા। ઝાલાવાડિયાએ કહ્યું કે જીપીએસસી જેવી સ્ટેચ્યુટરી બોડીની પેનલમાં પસંદગી થઈ હોય તેવા વ્યક્તિએ સામેથી જાહેર કરવું જોઈએ કે ભરતી બોર્ડની પેનલના સભ્ય છે। સરદારધામ અથવા જીપીએસસીને યોગ્ય જાણકારી ન હોવાથી આ બનાવ બન્યો છે। નિઃશુલ્ક અથવા નજીવા દરે શિક્ષણ આપતી સામાજિક સંસ્થાઓની હવે જવાબદારી વધુ બને છે। સરદારધામ પણ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખશે। એ 12 તારીખે અમે સોશિયલ મીડિયામાં બધાના નામ સાથે જે સભ્યો આવવાના હતા બધાના નામ સાથે જાહેરાત પણ આપેલી કે ભાઈ જેમને ઇન્ટરવ્યૂ આપવા હોય એ આવે। હવે 14 તારીખે અમે ઇન્ટરવ્યૂ એક પેનલ દ્વારા અહીંયા મોક ટેસ્ટ લેવડાવી બધાને। હવે કદાચ એ વખતે આ જે પેનલમાં હોય એને ખબર ના હોય કે મને જીપીએસસીમાં જવાનું છે નથી જવાનું કન્ફર્મ ના થયું, પણ જ્યારે એમને જીપીએસસીએ 16 કે 15 બોલાવ્યા હોય અને એસાઇનમેન્ટ આપવાનું હોય ત્યારે એમને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે મેં જુદી જુદી સંસ્થાઓમાં મોક ટેસ્ટ લીધા છે, તો કદાચ જીપીએસસી એને એસાઇનમેન્ટ ન પણ આપે અને આ પ્રશ્ન ઊભો ન થાય। અને એમણે આ નહીં બન્યું હોય એના કારણે આખો પ્રશ્ન ઉપસ્થિત થયો। સામાજિક આગેવાન દિનેશ બાંભણિયાએ પરીક્ષા રદ કરવાના નિર્ણયને આવકાર્યો। સાથે જ કહ્યું કે જ્યારે પણ જીપીએસસીના ધ્યાને આવ્યું છે ત્યારે આ જ રીતે પરીક્ષા રદ કરી અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે। હસમુખ પટેલ વિરુદ્ધ થયેલા આરોપો વામણા સાબિત થયા છે। જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે। ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે, કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે। હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે। હરિભાઈ ચૌધરીએ જે રીતે જીપીએસસી પરીક્ષા ઉપર કરેલા આરોપો પર અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી કે હરિભાઈએ વાત કરી તે તદ્દન પાયાવિહોણી। જીપીએસસી અને હસમુખભાઈના નિર્ણયો હંમેશા સારા હોય છે। આ એક ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે। જીપીએસસીની આખી સિસ્ટમ છે ખૂબ એક કહી શકાય કે એકદમ પારદર્શક સિસ્ટમ છે, એટલે કોઈ વ્યક્તિઓએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને એમના જે નિર્ણયો છે કે જીપીએસસીના નિર્ણયો છે કે હસમુખભાઈના નિર્ણયો છે એ સદાયને માટે સારા નિર્ણયો હોતા હોય છે। એક ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરડવા માટેનો પ્રયાસ છે। જીપીએસસી જેવી બંધારણીય સંસ્થાઓને ટાર્ગેટ કરી અને માત્ર ને માત્ર ખોટા આક્ષેપો મૂકવા એ એકદમ વ્યાજબી બાબત નથી। વર્તમાનમાં જે કોઈ પણ નિર્ણયો લેવા છે એ વિદ્યાર્થીઓ કે ઉમેદવારના નિર્ણયો એના હિતમાં લેવાયા છે।